મારા મિત્રોને ખેતરનો નજારો બતાવું। તમે જોઈ રહ્યા તો જૂની સિસ્ટમનું પોણિયારું બનાવ્યું છે। ટાઈસો બાઈસો લાગીને તૈયાર થશે એટલે મસ્ત લાગશે। અને ઢાળિયું તમે 10 બાય 10નું જોઈ રહ્યા છો। અને ઓયડાની બાજુમાં રસોડું અને એક રૂમવાળો ઓયડો છે। આ તે ઓયડાનું આયુષ્ય કમસે કમ 80 વર્ષ આજુબાજુનું કહેવાય છે। અને આ ટાઈસો જ અમે 15-20 વર્ષે છોડવા આવ્યા આ ઓયડાની અંદર, તો પણ જૂનો ઓયડો લાગતો નથી। અને મિત્રો આ દરવાજો જૂની સિસ્ટમનો તમે જોયો આગળ, અને ઓગણા રસી જોઈ રહ્યા છો તમે મિત્રો। અને સંડાસ બાથરૂમ ઉપર આપણે ઢાબુ ભરાવાની કોઈ જરૂર હોતી નથી। એના માટેની આ પથ્થરીઓ ફૂટ બાય 7 ફૂટ 8 ફૂટ 9 ફૂટ 10 ફૂટ સુધીનો કટ મળી રહે તમને। લાલ પથ્થરી જે 55 થી 60 70 વચ્ચે ફૂટનો ભાવ છે એ તમને મળી જશે। એટલે સંડાસ બાથરૂમ ઉપર ઢાબુ ભરાવવાનું જરૂર નથી હોતી, કારણ કે પાણીનો ભેજ વધારે હોય એટલે ઢાબાનું આયુષ્ય ઓછું થાય। એના કારણથી આ પથ્થરીઓ મૂકીએ છીએ એટલે કોઈ દાડો તકલીફ જ ના થાય। અને આ નાનું એવું ઢાળિયું 2-3 ખાટલા રહે એવું, અને આ પોણિયારું।